કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ ચેપ્ટર નંબર 4 અને આ ચેપ્ટરનું આજે આપણે જોવાનું છે મિત્રો 4.3 સ્વાધ્યાય. ખાસ ઇમ્પોર્ટન્ટ આમાંથી નાના મોટા જે સૂત્ર છે જેનું નામ બીજ સૂત્ર છે, વિવેચક છે, આ બધી જ વસ્તુ આજે આપણે સરસ રીતે ડિટેલમાં ભણવાની છે મિત્રો. તો આજે આપણે જે ભણવું છે ને મિત્રો એમાં 2-3 વસ્તુ પહેલા હું તમને કહી દઉં, પછી આપણે આગળ વધશી. બરાબર, સૌથી પહેલા ચેપ્ટરમાં છે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એવું ભણ્યા. બીજા સ્વાધ્યાયમાં અવયવ પાડ્યા અને એ ટૂંકમાં બહુપદી એની માસી જેવું આપણે કર્યું. ત્રીજું સ્વાધ્યાય સાહેબ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ જોજો મિત્રો, બીજનું સ્વરૂપ જોવા માટે આપણે પહેલા તો વિવેચકની જરૂર પડશે. કેની જરૂર પડશે મિત્રો? વિવેચક. કોની જરૂર પડશે વાલા વિદ્યાર્થી મિત્રો? વિવેચક. વિવેચક બરાબર ડી કહેવાશે. આની કિંમત છે b² - 4ac. પણ સાહેબ આવું ક્યાંથી ખબર પડે? તો કહેશે x² + x + c બરાબર 0. બરાબર, આ સમીકરણમાંથી. હવે ખાસ જોવાનું મિત્રો કે વિવેચક છે એ ડી ની કિંમત છે, આ ડી ની કિંમત છે એટલે કે b² ઉભા રહેજો ભાઈ. ચાલો મિત્રો, વિવેચક છે કે b² - 4ac, b² - 4ac, b² - 4ac. જો મિત્રો વિવેચકની કિંમત 0 કરતા મોટી હોય, બરાબર 0 હોય અને 0 કરતા નાની હોય, આ જ કિંમત શોધવાની છે મિત્રો. કે વિવેચક શોધો ને બીજનું સ્વરૂપ આની ઉપરથી નક્કી થાય કે એને જવાબ બીજ એટલે કે મિત્રો જે જવાબ છેલ્લે મળે છે કેટલા મળશે. જો 0 કરતા મોટા હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. કેવા? બે ભિન્ન વાસ્તવિક. જ્યારે બરાબર 0 હશે ત્યારે સરખા મળશે. કેવા? સરખા. પણ કેટલા? બે સરખા વાસ્તવિક બીજ મળશે. જ્યારે 0 કરતા નાના છે ત્યારે શક્ય નથી. આની ખાસ જરૂર મિત્રો પડવાની છે, ભૂલતા નહીં. પહેલા તો વિવેચક એટલે કે ડી બરાબર b² - 4ac. તો એબીસી ક્યાંથી ખબર પડે સાહેબ? આની બાજુના ને a કહેવાય, આની બાજુના બી કહેવાય, ના પોતે છે સમીકરણમાંથી સી કહેવાય. બરાબર, અને બીજ સૂત્ર છે, બીજ સૂત્ર એ આવું કહે છે મિત્રો કે -b ± રૂટની અંદર b² - 4ac ના છેદમાં 2a. આ છે મિત્રો બીજ સૂત્ર આપણને કહે છે. આ બીજ સૂત્ર છે. બરાબર, ચાલો પહેલા દાખલાથી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 7, દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 બરાબર 0 નો વિવેચક શોધો. વિવેચક શોધવા માટે પહેલા તો આપણે એબીસી કહી દે. આ a છે, આ બી છે, આ સી છે. બરાબર, હવે મિત્રો આપણે વિવેચકમાં આવી જાય તો વિવેચક ડી બરાબર b² - 4 વખત ac ગુણાકારમાં. બી એટલે -4 ની ઉપર 2, -4 ના 4, a એટલે 2, અને અહીંયા સી કેટલા આવશે? 3. ચાલો મિત્રો ચોકે ચોકે 16 થશે, -4 દુ 8, 4 તેરી 12, 4 દુ 8, 8 તેરી 24 થશે. સોરી મિત્રો, ચાલો મિત્રો 16 માંથી 24 જશે, 16 માંથી 24 જશે એટલે -8 જવાબ આવશે. આ વિવેચક મને મળી ગયો. આ વિવેચક આપણે શોધી દીધો. હવે બીજનું સ્વરૂપ નક્કી કરવું છે મિત્રો. 0 કરતા વિવેચકની કિંમત 0 કરતા કેવી આવી મિત્રો? 0 કરતા કિંમત નાની આવે ત્યારે બીજ શક્ય નથી. કેમ સાહેબ ખબર પડી? આને ખાસ ભૂલતા નહીં. બોર્ડની એક્ઝામમાં મિત્રો ખરેખર કહું છું કે આ વસ્તુમાંથી જ તમને બોર્ડ એક્ઝામમાં MCQ કે કોઈ પણ વસ્તુ છે એ તમને ખાલી જગ્યા ખરો ખોટું છે આ ચેપ્ટરમાંથી નાના પ્રશ્ન છે આટલા કન્સેપ્ટમાંથી વધારે પૂછાવાના છે. ખાસ ભૂલતા નહીં. વચ્ચે વચ્ચે તમને હું કહેતો જઈશ. ચાલો મિત્રો આગળના ઉદાહરણમાં આવી જઈએ. 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા ઉપર એક બિંદુ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના વ્યાસના બંને અંત બિંદુઓ એ અને બી આગળ બંને ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય. શું આ શક્ય છે? જો હા તો બંને ફાટકથી કેટલો દૂર હશે લગાવવો જોઈએ. ચાલો મિત્રો, પેલું કામ કાંઈ ન કરાય. એક આ વર્તુળ છે, બરાબર. બીજું સાહેબ શું કીધું ખબર છે? એનો વ્યાસ કીધો છે. માની લો આ વ્યાસ છે, બરાબર. આ વ્યાસ છે 13 મીટર વ્યાસ છે. આ વ્યાસ કેટલો છે મિત્રો? 13 મીટર છે. પરના એક બિંદુએથી થાંભલો એવી રીતે લગાવેલો જેથી બગીચાના બંને એક સાહેબ કોઈ જગ્યાએ થાંભલો મૂક્યો છે. હાલો અહીંયા થાંભલો ઠપકાર દીધો છે. આ થાંભલો સાહેબ એવી રીતના રાખ્યો છે કે બે વચ્ચેનો અંતરનો તફાવત મિત્રો કેટલો થશે? મિત્રો અંતરનો તફાવત છે મિત્રો એ કેટલો થશે? 7 થશે. માની લો કે આ x હશે તો x માઇનસ કેટલું હશે મિત્રો?
7 થશે બરાબર. આમાં તમારે એટલું બધું કઈ બીવાની જરૂર નથી બરાબર. એક બાજુ છે x છે અને બીજું છે મિત્રો તફાવત 7 ત્યારે થશે કે અહીંયા આપણે શું કરવું પડશે સરવાળો બરાબર. એટલે આપણને ખબર પડી જશે. મૂકી દો પાયથાગોરસ ABC. ચાલો આપણને ખબર છે કે x + 7 છે એનો વર્ગ કર્યો વત્તા x નો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે કે 13 નો વર્ગ. ચાલો x નો વર્ગ વત્તા 7 દુ 14x વત્તા 7 7 49 વત્તા x નો વર્ગ બરાબર અહીંયા કેટલા થશે મિત્રો 169 બરાબર. બધાને આ બાજુ લઈ લ્યો. x નો વર્ગ આ પ્લસ 14x ના 14x રહેશે સોરી આ એક ને બે વખત થઈ ગયા આ બાજુ આવશે એટલે -120 બરાબર 0. આવું આપણે આગળ મિત્રો કરી ગયા તા ભૂલતા નહીં બરાબર. હવે બધાને બે વડે ભાગાકાર મિત્રો કરી નાખશી એટલે x નો વર્ગ વત્તા 7x -60 બરાબર આપણને 0 જવાબ છે મિત્રો મળી જશે. હવે પેલું કામ આપણે વિવેચકનું કરી. a કહેવાય b કહેવાય c કહેવાય. વિવેચક ગોતી લઈ એનો સોરી મિત્રો ચાલો d બરાબર b વર્ગ -4ac. વિવેચક અહીંયા શું કીધું સાહેબ 7 નો વર્ગ માઇનસ 4 ના 4 a એટલે કેટલા છે મિત્રો કોઈ નથી 1 અને d એટલે સોરી c એટલે કેટલા છે 60. ચાલો જોજો 7 7 49 માઇનસ 6 ચોક 200 ને કેટલા થશે 24 240 49 માંથી આટલા કાઢો એટલે તમને જવાબ મિત્રો કેટલો મળશે. તમને જવાબ છે ને મિત્રો કે તમને જવાબ આનો માઇનસમાં જવાબ મળશે બરાબર. ચાલુ રાખજો મિત્રો. આપણી ભૂલ તમને ખાલી કહું કે માઇનસ માઇનસ કેવું થઈ જશે મિત્રો પ્લસ થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે કે 289 મને મારો જવાબ મળશે. વિવેચકની કિંમત પ્લસ મળે એટલે બે કેવા બીજ મળશે. વિવેચકની કિંમત પ્લસ મળી 0 કરતા મોટી એટલે બે ભિન્ન વાસ્તવિક બીજ મળવાના છે. હવે મિત્રો આપણને ખબર પડી ગઈ છે કે આ બે અહીંયા ગુણાકાર કેવી રીતના કરવાનો છે. હવે આપણે જો કદાચ બીજ સૂત્રથી જ ગોતવું હોય તો તમે બીજ સૂત્રથી પણ ગોતી શકો. કેવી રીતના મિત્રો અહીં લખી દઉં છું જોજો ખાસ. -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળની અંદર d ના છેદમાં 2 એ d એટલે કે વિવેચક. ચાલો -b ના -b ની કિંમત જ મૂકી દેવાય શું કરવા વાંધો છે આપણને કઈ. b ની જગ્યાએ કેટલા દેખાય સાહેબ ક્યાં ગયા આ રહ્યા 7 ના 7 પ્લસ ઓર માઇનસ છાપરામાં 289 ના છેદમાં 2a 2 ના 2 બરાબર. જોજો મિત્રો ખાસ જોજો આનો જવાબ કેવી રીતના થશે. જગ્યા કા અભાવ છે. -7 ના 7 289 નું વર્ગમૂળ કેટલું થશે મિત્રો -7 છે મિત્રો બરાબર ભૂલતા નહીં. -7 છે 289 છે એનું વર્ગમૂળ 17 આવશે. કેટલું આવશે મિત્રો 17 ભૂલતા નહીં. અહીંયા એક વખત +17 ના છેદમાં 2 એવું ને એવું સાહેબ -7 એક વખત -17 ના છેદમાં 2 17 માંથી 7 એટલે 10 ના છેદમાં 2 અહીંયા જવાબ મળશે માઇનસ માઇનસ પ્લસ 17 ને 7 કેટલા થશે મિત્રો 7 ને 7 14 એટલે કે 24 થશે 24 ના છેદમાં 2 અહીંયા જવાબ આવશે મિત્રો. અહીંયા માઇનસમાં જવાબ છે અહીંયા +5 આવશે. અહીંયા જવાબ છે એ -12 જવાબ આવશે 12 ના અડધા થશે. માઇનસ કિંમત શક્ય આમ દેખાડવા માટે આ જરૂરી નથી પણ 5 થી મને મારો જવાબ છે એ મળી જશે. આ 5 થશે અને 5 વત્તા 7 એટલે કે કેટલું થશે મિત્રો 12 5 12 અને 13 ની ત્રિપુટી છે ભૂલતા નહીં. આ સરસ મજાનો દાખલો આ પૂછાય એવો દાખલો છે. ખાસ સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પૂછાય એવો દાખલો છે ભૂલતા નહીં. ચાલો આગળ વધીએ. સમીકરણનો વિવેચક શોધો ને બીજનું સ્વરૂપ હોય તો તે નક્કી કરો ને તે વાસ્તવિક હોય તો તેને નક્કી કરો. ચાલો 3 છે આ 2 એટલે ગુણાકાર 3 તેરી 9x નો વર્ગ -3 દુ 6x વત્તા 1 બરાબર 0. ચાલો પહેલા તો બીજ છે વિવેચક શોધવાનો છે. અને a કહેવાય b કહેવાય c કહેવાય. b વર્ગ -4ac એટલે કે વિવેચક d. ચાલો b વર્ગ એટલે -6 નો વર્ગ -4a એટલે 9 અને c એટલે 1 છાયે છાયે 36 પ્લસ થઈ ગયા 9 ચોક 36 થઈ ગયા 36 -36 એટલે મિત્રો કેવા થઈ ગયા 0. એટલે મિત્રો આપણને એવું કહે છે કે આ જે 0 મળ્યા એક્ઝેક્ટ 0 જવાબ મળ્યો તો બે સમાન વાસ્તવિક બીજ છે એ આપણને મળવાના બીજ મળશે. પછી મિત્રો આપણે શું કીધું છે કે બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે એટલે વાસ્તવિક બીજ મળશે આપણે કહી દીધું છે બરાબર. હવે આપણે આની અંદર છે ઈ તો જો તમારે આની અંદર વર્ગમૂળ d વાળું ને b વાળું સૂત્ર મૂકી તો તમને તમારો જવાબ મળી જાય -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d ના છેદમાં 2a -b પ્લસ ઓર આ તો 0 થઈ જાય કેમ કે d ની કિંમત કેવી મળી વિવેચક તો 0 છે. હવે -b આ b ની કિંમત કેટલી દેખાય છે એક વખત -b એટલે -6 ના છેદમાં 2a માઇનસ માઇનસ શું થશે મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે
એની કિંમત તો 9 છે ભાઈ, 9 છે, 9 દુ 18 થશે. ચાલો 6 ના છેદમાં મિત્રો જવાબ આવશે, નિયમના 2 હતા એ એટલે 9 હતા, 9 દુ 18 થશે. તો તમને તમારો જવાબ ખબર છે મિત્રો, 6 તેરી 18 એટલે 1 ના છેદમાં 3 મિત્રો 2 વખત સમાન વાસ્તવિક બીજ છે આપણને મળી ગયા છે. ચાલો આગળ વધીએ. નીચે આપેલ દ્વિઘાત સમીકરણના સ્વરૂપ શોધો. જો વાસ્તવિક બીજ હોય તો હા પાડો, નકર ના પાડી દો. ચાલો 2x નો વર્ગ માઇનસ 3x વત્તા 5 બરાબર 0. એ કહેવાય, બી કહેવાય. આવું તમને કહે ને બીજના સ્વરૂપ શોધો, વાસ્તવિક બીજ હોય તો જ તેને શોધો. પેલું કામ છે ને વિવેચક ગોતી લો, કેમ કે વિવેચક તો સાહેબ આમાંય ગોતવાનો બીજ સ્વરૂપ માટે, તો પેલા ગોતવામાં શું વાંધો છે. ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac. બી એટલે કેટલા છે? માઇનસ 3 નો વર્ગ માઇનસ 4 ના 4, એ એટલે 2, સી એટલે 5. 3 તેરી 9 થશે, માઇનસ 4 દુ 8, 8 પંચા 40. મિત્રો આમાંથી જવાબ આવશે માઇનસ 31. માઇનસ 31 જવાબ છે એ 0 કરતા કેવા થશે મિત્રો? 0 કરતા મિત્રો કિંમત છે, 0 કરતા કિંમત નાની થશે, એટલે વાસ્તવિક બીજ શક્ય નથી, ના પાડી દેવાની. ચાલો બીજા નંબરનું જોઈ લઈએ. 3x નો વર્ગ માઇનસ 4 વર્ગમૂળ 3x વત્તા 4 બરાબર 0. એ કહેવાય, બી કહેવાય, સી કહેવાય. વિવેચક ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac માઇનસ 4 વર્ગમૂળ 3 ની ઉપર વર્ગ માઇનસ 4, અહીંયા 3, અહીંયા લખી નાખ્યા 4. ચાલો ચોકે ચોકે 16 છાપરું ના ઉડશે એટલે 3 વધશે, 16 ગુણ્યા 3 માઇનસ 4 તેરી 12, 12 ચોક 48, 16 તેરી 48 થશે, 48 માઇનસ 48 એટલે જવાબ મને મળશે સાહેબ 0. હવે બી વર્ગ માઇનસ 4ac માં કિંમત મૂકી દો ને તમને તમારો જવાબ છે અહીંયા 0 મળ્યો સાહેબ. એનો મતલબ કે બે કેવા મળશે? સમાન વાસ્તવિક, સમાન વાસ્તવિક બીજ મળશે, ભૂલતા નહીં. પછી તમારે ખાલી આમાં જ કિંમત સૂત્રમાં મૂકવાની છે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી ના છેદમાં 2a. આની કિંમત તમે જ્યારે મિત્રો મૂકશો ને એટલે તમને તમારા બે જવાબ મળશે, 2 ના છેદમાં વર્ગમૂળ 3 અને ઈ જ જવાબ બીજો આવશે 2 ના છેદમાં વર્ગમૂળ 3. નો અટકો ક્યાંય જરૂર પડે તો કોમેન્ટમાં ખાસ કહેજો, બરાબર? આપણે જોઈ લેસી. ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. ત્રીજા નંબરનું કીધું છે. ચાલો ત્રીજા નંબરનું 2x નો વર્ગ માઇનસ 6x વત્તા 3 બરાબર 0. એ કહેવાય, બી કહેવાય, સી કહેવાય. જોજો મિત્રો ખાસ જવાબ શું છે મિત્રો? ડી બરાબર બી વર્ગ માઇનસ 4ac. બી વર્ગ એટલે કે માઇનસ 6 નો વર્ગ માઇનસ 4, 2 અને 3 છે, એસી મૂકી દીધા, છાયા છાયા 36, 4 દુ 8, 8 તેરી 24, 36 માંથી 24 જશે મિત્રો, 36 માંથી 24 એટલે આપણને ખબર જવાબ મળશે 12. હવે આ પ્લસ જવાબ મળ્યો 0 કરતા મોટો એટલે બે ભિન્ન વાસ્તવિક બીજ મળશે. સૂત્રમાં કિંમત મૂકી દેવાની, માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડી. ડી એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac એટલે કે વિવેચક છેદમાં 2a. ચાલો આમાં કિંમત તમે મિત્રો મૂકશો એટલે તમને તમારો જવાબ છે બે અલગ અલગ ભિન્ન પ્રકારના વાસ્તવિક બીજ મળશે. એક મળશે મિત્રો 3 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં 2, બીજું મળશે 3 માઇનસ વર્ગમૂળ 3 ના છેદમાં 2. આવો જવાબ છે મિત્રો તમને મળવાના છે. અટકો ત્યાં ખાસ જોજો, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની વાત છે, ભૂલતા નહીં. આવું ક્યારે સાહેબ વિવેચક ને બધું કરવાનું બીજ? તો આવું કે બીજનું સ્વરૂપ શોધો અને વાસ્તવિક બીજ શોધો. ખાલી અવયવીકરણ કે તો બહુપદી સાહેબ આપણને ખબર જ છે, ભૂલતા નહીં. ચાલો મિત્રો આગળ વધીએ. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 2 માર્કમાં આવું બોર્ડની એક્ઝામમાં પૂછાય. નીચે દ્વિઘાત સમીકરણના બીજ સમાન છે. કેવા કીધા ભાઈ? બીજ સમાન ક્યારે થાય મિત્રો? તો કે છે બી સ્ક્વેર માઇનસ 4ac. વિવેચકની કિંમત છે 0 થાય ત્યારે બીજ સમાન થાય. તો હવે અહીંયા જો એ કહેવાય, બી કહેવાય, સી કે આપણે કે ની કિંમત શોધવા માટે પેલા આવું કરે, એ બી સી. આ ભૂલતા નહીં, બીજ સમાન છે એટલે અહીંયા શું મૂકવા પડશે? 0. કેમ? જેનો જવાબ વિવેચકની કિંમત 0 આવે એના જ બીજ કેવા હોય? સમાન હોય. ચાલો બી ની જગ્યાએ કે મૂકી દો, કે નો વર્ગ માઇનસ 4, એ એટલે 2, સી એટલે 3 બરાબર મિત્રો 0 છે. કે નો વર્ગ એમને 4 દુ 8, 8 તેરી 24 માઇનસ 24 બરાબર 0 છે. માઇનસ 24 સામે પ્લસ થઈ ગયા. મારે ખાલી કે જોતો હોય તો તમને ખબર છે કે વર્ગમૂળ 24 મળે, કાં તો કે ની કિંમત છે માઇનસ વર્ગમૂળ 24 પણ સોરી આમાં માઇનસ નહીં મળે, કેમ કે મિત્રો બે બીજ કેવા છે? સમાન છે. આમાં કઈ ખોટું દોઢા થવાની જરૂર નથી. આ પ્લસ જ 24 છે જવાબ મળશે, બરાબર? ભૂલતા નહીં. ચાલો હવે મિત્રો આગળ વધીએ. ખાલી કાંઈ નથી કર્યું, ભૂલતા નહીં, કાંઈ નથી કર્યું ભાઈ. નવું એબીસી ની કિંમત વિવેચકમાં મૂકી, જવાબ લઈ લીધો, લઈ જાવ 2 માર્ક. ચાલો મિત્રો પેલા કે આની હારે ગુણાકાર કરશે, કે એક્સ નો વર્ગ માઇનસ કે 2 કે એક્સ વત્તા 6 બરાબર 0. એ કહેવાય, બી કહેવાય, સી કહેવાય,
બી વર્ગ માઇનસ 4ac બરાબર 0 મળશે મિત્રો. બી એટલે -2k નો વર્ગ માઇનસ 4, એ એટલે ખાલી કે અને 6 બરાબર 0. ચાલો 4k નો વર્ગ 6 ચોક 24k બરાબર 0. મિત્રો તમને ખબર છે બહુપદી બની ગઈ, બે માંથી 4 કોમન નીકળે, કે બહાર નીકળે, વાહે વૈધા k માઇનસ 6 ચોક 24. હવે આપણને ખબર જ છે મિત્રો કે 4k બરાબર 0 અને ઉભા રહેજો મિત્રો, આર્યુ બીજું k માઇનસ 6 બરાબર 0. બહુપદીમાં આપણે આવું કર્યું હતું, ભૂલતા નહીં. 4u નો વર્ગ વત્તા 8u મને હજી યાદ છે. ચાલો k બરાબર 0 ના 0, કેમ કે ચોગડાની નીચે કઈ વેલ્યુ હોતી નથી ભાગાકારમાં, અને k બરાબર +6 જવાબ, એટલે બે જવાબ છે સરસ રીતે મળી ગયા છે. મિત્રો આગળ વધી આજો. બોર્ડમાં 2 માર્કમાં ભૂલતા નહીં, 2 માર્કનો લાડવો છે, પૂછાય એવો IMP મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની અંદર પૂછાય એવા ક્વેશ્ચન. ચાલો, જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર હોય તેવા લંબચોરસ આંબાવાડી બનાવવી છે. આવું બનશે પેલા તો હાકે ના કહેવાનું, પછી જ આગળ વધવાની વાત છે. બરાબર, જોઈ હાલો. જેની લંબાઈ, માની લો કે લંબાઈ છે પહોળાઈ કરતા બમણી છે, આ પહોળાઈ છે, પહોળાઈ બરાબર x, તો લંબાઈ કેટલી થઈ? બમણી છે, એટલે કે 2x થઈ ગઈ, થઈ જાય ને 2x બરાબર. અને ક્ષેત્રફળ આપી દીધું, તો આપણને ખબર છે કે લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, કેટલી કીધી છે ભાઈ? x કીધું છે ગુણ્યા 2x થશે, એટલે કે 2x નો વર્ગ છે, પહોળાઈ કરતા બમણી હોય. અને અહીંયા જો સાચે જવાબ આપણને 800 તૈયાર આપ્યો. આવું કેમ થયું વસ્તુ? બરાબર, 800 તૈયાર છે. હવે મિત્રો આપણે એક વખત ચેક કરી લઈએ ખાસ કે x નો વર્ગ એમનામ રહેશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા બમણી છે, ડબલ છે, અને -800 બરાબર આપણને 0 જવાબ મળશે. a b નથી ને c. ચાલો, આપણને જવાબ ખબર છે મિત્રો કે બરાબર પેલા 2 વડે 2 ને ભાગી નાખો તો અહીંયા x નો વર્ગ મળશે, -400 મળશે બરાબર 0. b² - 4ac આપણું વિવેચક છે. b તો હાજર જ નથી, 0 છે. માઇનસ અહીંયા કોઈ પણ કિંમત છે મિત્રો, તમને જવાબ શેમાં મળશે? ઉભા રહેજો. મિત્રો અહીંયા બે જગ્યાએ માઇનસ માઇનસ આવશે, પ્લસ થઈ જશે. 4 ના 4 કૌંસમાં મળશે. 4 ચોકે ચોકે 400 હતા ને, 1600 થશે. 1600, કેમ કે આ 4 હતા, અહીંના 4 અને ઓલા 4 સાથે ગુણાકાર 1600 થઈ ગયા. 1600 તમને તમારો 0 જવાબ મળ્યો કે 0 + 1600, એનો મતલબ કે સાહેબ 1600 જવાબ આપણને પૂરેપૂરો મળે છે. બરાબર, એટલે કે ઉપાધિ કરવાની જરૂર નથી. એટલે કે આંબાવાડી તો સાહેબ બનવાનું છે, એમાં કઈ ઉપાધિ કરવાની નથી. એટલે સમીકરણ સાહેબ આવું બન્યું, x² - 400 બરાબર 0. ચાલો, આપણે તો પૂછ્યું હતું ભાઈ આંબાવાડી બનશે કે નહીં બને? આપણે કીધું ભાઈ આ બનશે, કેમ કે વિવેચકની કિંમત 0 કરતા મોટી આવે એટલે બે કેવા છે? ભિન્ન વાસ્તવિક બીજ મળવાના છે. ચાલો, x એટલે x, આ x નો વર્ગ એમને 400 સામે વહી ગયા, x બરાબર વર્ગમૂળમાં 400 થઈ જશે, પણ બે વખત પ્લસ ઓર માઇનસ, x બરાબર -20, x બરાબર +20. તમને તમારો જવાબ મળી ગયો છે. બરાબર, ભૂલતા નહીં. એટલે આંબાવાડી તો સાહેબ બનવાનું છે. બરાબર, પણ આપણને એક વસ્તુ ખબર પડી કે માઇનસ કિંમત છે શક્ય નથી, પ્લસ કિંમત છે એ મૂકી દો. અહીંયા પહોળાઈ 20 હોય તો ડબલ કરી નાખો, 40 થઈ ગયું. 40 × 20 કરો, ક્ષેત્રફળ 800 થઈ ગયું. વાત થઈ ગઈ પૂરી. મિત્રો આગળ આવી જાઓ. બે મિત્રની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? આપણે હાકે નામાં કહેવાનું છે, ભૂલતા નહીં. બરાબર મિત્રો, આપણે કેવી રીતના દાખલો કરવો છે? આપણે ભૂલતા નહીં. ચાલો, માની લ્યો કે બે મિત્રની ઉંમરનો સરવાળો 20 છે. એકનો 20 હોય તો બીજો છે એના કરતા 20 વર્ષ શું હશે? સરવાળો તો જ 20 થાય ને, એમાં નાખી તો જ. બરાબર, 20 જે છે મિત્રો, સોરી દાખલાને આપણે ફરીથી એક વખત સરસ રીતે લઈ લઈએ. ચાલો, પેલા મિત્રની ઉંમર x હશે તો બીજો મિત્ર છે 20 વર્ષ સરવાળો કરવો, એટલે આપણને ખબર છે મિત્રો કે 20 માંથી છે ઓલા પેલાની ઉંમર બાદ કરી નાખો એટલે બીજો તો ઓટોમેટિક મળવાનો છે. બરાબર, 4 વર્ષ પહેલા, એટલે કે મિત્રો પેલો હતો સાદો, એમાંથી 4 બાદ કર્યા તો બીજામાંથી 4 બાદ કરી તો 20 માં 4 જે કેટલા વધશે? 16 - x ના x છે. પાછો એ બેનો ગુણાકાર આપણને કહી દીધો છે કે x - 4 16 - x બરાબર 48. હવે ગુણાકાર કરો, આ બેનો ગુણાકાર આની સાથે, 16x - x નો વર્ગ માઇનસ 16 ચોક 64 થશે, માઇનસ પ્લસ 4x બરાબર 48 જવાબ આવશે. ચાલો, -x નો વર્ગ છે
અને અહીંયા કેટલા છે? આ 64 હતા, આ પ્લસ 16x છે, 16 ને 4 20x બની જશે મિત્રો. જો હું તમને ફરીથી છે ને સીધો વહીવટ પતાવતા તમને શીખડાવું, બરાબર? જોજો, આ x નો વર્ગ છે એ માઇનસ છે, 16 ને 4 કેટલા થઈ ગયા સર? 20x બની ગયા. આ બાજુ આવશે 48, 48 અને 64 નો તમે સરવાળો કરશો મિત્રો, 48 અને 64 છે મિત્રો, એ 112 જવાબ આવશે, પણ માઇનસ 112 બરાબર 0. હવે અહીંયા માઇનસ છે નથી રાખવા મારે, તો બધાને કરી નાખો પ્લસ x વર્ગ માઇનસ, ટૂંકમાં નિશાની બદલાવી, બધાની નિશાની બદલાવી નાખી, બરાબર? ભૂલતા નહીં. મૂકો વિવેચક, b વર્ગ માઇનસ 4ac, b એટલે 20 નો વર્ગ માઇનસ માઇનસ 4, a એટલે 1 અને 1 1 2 બરાબર 0. 20 નો વર્ગ 400 માઇનસ 112 ગુણ્યા 4 કરશો, 112 ગુણ્યા 4 એટલે 448 જવાબ આવશે મિત્રો. 400 માંથી 448 કાઢો એટલે -48 મળે. માઇનસ જવાબ વિવેચકમાં કિંમત શક્ય નથી. આ ના પાડી દેવાની. આવી વસ્તુ કઈ આવું પરિસ્થિતિ જ શક્ય નથી. ક્યાંથી હાલની ઉંમર કાલની ઉંમર કેવી? ભૂલતા નહીં, બરાબર? મિત્રો આગળ વધીએ. જેની પરિમિતિ 18 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર હોય તો લંબચોરસ બગીચો બનાવે છે. પેલા પરિમિતિ જોઈ લઈ. પરિમિતિ એટલે આપણને ખબર છે, બરાબર, કે શું થશે મિત્રો? પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર? માની લ્યો કે પરિમિતિ 80 તૈયાર છે, બગડાનો બગડો એક x છે, બીજો મને ખબર નથી એટલે b નો b રાખ્યો, બરાબર? એને ડગાવતા નથી. આ બગડો નીચે એટલે 40 બની જાય, 40 બરાબર x વત્તા b. આવો જવાબ આપણને મળે, બરાબર? આટલો જવાબ મળે. હવે મારે આમાંથી b ની કિંમત જોતી હોય તો શું બની જાય? 40 માઇનસ x, એટલે કે મને શું મળી ગઈ? પહોળાઈ મળી ગઈ. લંબાઈ તો આપણે ધારી હતી, લંબાઈ બરાબર x, તો મને પહોળાઈ બરાબર 40 માઇનસ x છે મળી ગઈ. ફરીથી એક વખત પરિમિતિ 80 હતી. પરિમિતિનું સૂત્ર લંબચોરસ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બગડાની નીચે ભાગાકારમાં લંબાઈને x ધારી, પહોળાઈ મને 40 માઇનસ x મળી ગઈ. ચાલો હવે ક્ષેત્રફળ 400 મીટર તૈયાર આપ્યું છે. ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા 40 માઇનસ x બરાબર 400. આ બધી આરે ગુણાકાર, 40x માઇનસ x વર્ગ બરાબર 400. હવે બધાને સામે લઈ જાય તો મારે x વર્ગને પ્લસ કરવો છે. ચાલો આ પ્લસ થઈ ગયો, આ વ્યક્તિ છે એ સામે ગયો એટલે માઇનસ બની ગયો. 400 ના ઘરમાં એઝ ઇટ ઇઝ બેઠા હતા. ચાલો a b c મૂકી દઈએ કિંમત આપણે b² માઇનસ 4ac, એટલે કે સાહેબ વિવેચક થી જ ખબર પડી જાય સાહેબ દાખલો થશે કે આ દાખલો નહીં થાય, બરાબર? વિવેચક થી આપણને તરત ખબર પડી જશે મિત્રો. 40 નો વર્ગ માઇનસ 4, a એટલે 1, c એટલે 400 બરાબર 0. 40 નો વર્ગ થશે 1600 માઇનસ ચોકે 1600 એટલે 1600 માંથી 1600 સાહેબ 0 થાય. 0 કિંમત વિવેચકની આવે એટલે કે વાસ્તવિક બીજ છે એ સરખા મળશે. કેવા મળશે મિત્રો? સમાન મળશે. ભૂલતા નહીં. હવે આનું તમે જ્યારે b² માઇનસ 4s આજ આપણું કિંમત હતી માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d ના છેદમાં 2a, આમાં તમે કિંમત મૂકશો એટલે મિત્રો તમને બે જવાબ શક્ય મળશે. એ બે જવાબ છે એ કિંમતના છે તમને 20 છે એ જવાબ તમને શક્ય મળી જશે. કેવી રીતે એ તમને એક વખત ખાલી શોર્ટમાં કહી દઉં. b ની કિંમત કેટલી છે મિત્રો? માઇનસ b ક્યાં ગયું? આ ગયું માઇનસ 40 પ્લસ ઓર માઇનસ વિવેચક છે 1600 ના છેદમાં 2, a એટલે 1 છે, બરાબર મિત્રો? વિવેચક 0 હતો, મિસ્ટેક, આપણી મિસ્ટેક. વિવેચક કેટલા છે મિત્રો? ઝડપમાં 1600 દાબી દીધા આપણે ભૂલથી, પણ વિવેચક જ છે 0 છે, બરાબર? તો ચાલો માઇનસ 40 ના છેદમાં 2, માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જાય કેમ કે માઇનસ 40 કિંમત હતી એટલે 20 જવાબ છે તમને તમારા બે વખત 20 જવાબ મળી જશે. ભૂલતા નહીં. હવે આ 20 જવાબ તમને મળ્યો મિત્રો. લંબાઈ 20 છે તો પહોળાઈ કેટલી હશે મિત્રો? 20 હશે. 40 માંથી 20 જાય એટલે કે 20 વધે. મિત્રો સરસ રીતે આ ચેપ્ટર માંથી જેટલું પણ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એટલું આપણે બધી જ વસ્તુ તમને પીરસી દીધી છે મિત્રો. ખાસ જરૂર પડે અહીંયા રિવિઝન કરવાનું ભૂલતા નહીં, જરૂર પડે અહીંયા વિડીયો જોવાનું ભૂલતા નહીં, અને આપણા વધુમાં વધુ મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો જય હિન્દ.